જામનગર જિલ્લાના ખરડી આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે તાજેતરમાં જ વિશ્વ હાઇપર ટેન્શન દિવસની ઉજવણી કરવામાં આવી હતી, તો મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખરેડી આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે તાજેતરમાં વિશ્વ હાઇપર ટેન્શન દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કોમ્યુનિટી સ્તરે હાઈ બ્લડ પ્રેશરનો જોખમો તેમજ સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન વગેરે બાબતો માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા હાઇપર ટેન્શનની થીમ તમારા બ્લડ પ્રેશરને સચોટ રીતે માપો, નિયંત્રણમાં રાખો અને લાંબુ જીવન જીવો તેમ રાખવામાં આવેલ છે, જે અંતર્ગત આરોગ્ય કર્મચારીઓ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામજનોને સ્વસ્થ જીવન માટે કસરત કરાવી, મીઠાનો ઓછો ઉપયોગ, જંક ફૂડથી દૂર રહેવું, નિયમિત યોગા કરવા વગેરે બાબતો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા। હાલ રાજ્ય સરકાર દ્વારા મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન ચાલી રહ્યું છે, તે અંતર્ગત વધુ વજન ધરાવતી વ્યક્તિઓએ વજન ઘટાડવું, જંક ફૂડનો ઓછો ઉપયોગ, તેલવાળી વસ્તુઓનો ઓછો ઉપયોગ, મીઠાઈનો ઓછો ઉપયોગ, ઠંડા પીણાનો ઓછો ઉપયોગ વગેરે બાબતો ધ્યાને રાખી વજન ઘટાડવા માટે નિયમિત કસરત કરવી, ચાલવું, યોગા કરવા વગેરે પ્રવૃત્તિઓ વધારીને વજનને નિયંત્રણમાં રાખવું જોઈએ, તેમજ નિયમિત બોડી માસ ઇન્ડેક્સ BMIની તપાસવું જોઈએ। આમ વિશ્વ હાઇપરટેન્શન દિવસની ઉજવણી અંતર્ગત આરોગ્ય શાખા દ્વારા લોકોમાં જાગૃતિ આવે તેવા હેતુ સાથે માર્ગદર્શિત કરવામાં આવી રહ્યા છે। જિલ્લાની જાહેર જનતાએ પોતાના વિસ્તારની નજીકમાં સરકારી દવાખાનામાં નિયમિત રીતે બ્લડ પ્રેશર તપાસવા માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે। હર્ષલ કંદેડિયા, ZSTV, જામનગર।